ચૂંટણીની કરીએ વાત તો રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે। કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્રએ દાવેદારી નોંધાવી છે। લોધિકા બેઠક પર દિલીપ સરવૈયાએ દાવેદારી નોંધાવી। 2010થી હું ભાજપ સાથે જોડાયેલો છું તેવું દિલીપ સરવૈયાએ કહ્યું। ટિકિટ મળશે તો મારા પિતા પ્રચારમાં આવશે, વિકાસના કાર્યને આગળ ધપાવીશું। લોધિકામાં હાલ કોઈ જ સમસ્યા નથી તેવું દિલીપ સરવૈયાએ કહ્યું। લોકોનો વિશ્વાસ સાથે રાખી તમામ કામો કરીશું તેવું દિલીપ સરવૈયાએ નિવેદન આપ્યું। ઓગણીસ જિલ્લા પંચાયત લોધિકા સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવું છું અને પહેલી વાર નોંધાવું છું। પપ્પાનો પૂરો સપોર્ટ રહ્યો છે અને માર્ગદર્શન હું અત્યારે પહેલી ચૂંટણી લડી જઈ રહ્યો છું। કેટલા ટાઈમથી ભાજપમાં છે? હું 2010થી ભાજપમાં જોડાયેલો છું। અગાઉ ક્યારેય ઉમેદવારી નોંધાવી? ના, અત્યારે ક્યારેય ઉમેદવારી નોંધાવી નથી। લોધિકાના કયા પાયાના પ્રશ્નો છે જેના ઉપર તમારું? પાણીના પ્રશ્નો છે કે ઇન્ડસ્ટ્રીના જે પ્રશ્નો છે એને હલ કરશું। કદાચ ટિકિટ ના મળે તો શું કહેશો? તો ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપશે એ નિષ્ઠાપૂર્વક નિભાવશું। ગઈકાલે અને આજે એટલે કે ઝોન 1 જ્યાં આપણે અત્યારે કાર્યાલય મધ્યે બિરાજમાન છીએ ત્યાં 6 મંડળો એટલે કે રાજકોટ, લોધિકા, કોટડા, પડધરી, જસદણ અને વિછિયા આ મંડળોના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સંભવિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। એ જ રીતે ઝોન 2 ગોંડલ ખાતે ગોંડલ નગરપાલિકા, ગોંડલ તાલુકા પંચાયત, જેતપુર તાલુકા પંચાયત સાથે સાથે જામકુરણા તાલુકા પંચાયત, ઉપલેટા અને ધોરાજી તાલુકા પંચાયત આમ એ અને એમની જિલ્લા પંચાયત સીટ નગરપાલિકા અને તાલુકા પંચાયત આમ કરીને 36 જિલ્લા પંચાયત, 202 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની 44 જે સીટો છે એના સંભવિત ઉમેદવારો અને મારા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બુથ સુધી કામ કરતા આગેવાનો છે એમની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તો બંને ઝોનમાં મળી અને 1500ની આસપાસનો કુલ આંકડો છે અને એક સીટમાં એવરેજ 7 થી 8 દાવેદારો છે એ દાવેદારી કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ છે તેના દ્વારા સેન્સ પ્રક્રિયા છે તે લેવામાં આવી રહી છે। આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે ત્યારે લોક સાહિત્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા છે તેમના પુત્ર દિલીપભાઈ સરવૈયા અત્યારે દાવેદારી નોંધવા માટે પહોંચ્યા છે। કયા વિસ્તારમાંથી તમે દાવેદારી છે તે નોંધાવવાના છો ને કયા મુદ્દા ધ્યાનમાં રાખશો? 19 લોધિકા જિલ્લા પંચાયત સીટ ઉપર દાવેદારી નોંધાવું છું અને પ્રાથમિક પ્રશ્નો હશે એ આપણે એ મુદ્દા ઉપર ચૂંટણી લડી રહ્યા છીએ। 2010થી ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને કદાચ ટિકિટ ન મળે તો હજી ભારતીય જનતા પાર્ટી જે કાર્ય સોંપશે એ જવાબદારીપૂર્વક નિભાવશું। તમારા પિતાના પ્રચારથી પાર્ટીને પણ ફાયદો થશે કે નહીં, શું કહેશો? હા, 100% ફાયદો થશે। પપ્પા તો પહેલેથી જ ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી સાથે છે વર્ષો થયા અને ઘણા કાર્ય કર્યા છે। ધીરુભાઈ સરવૈયા છે તેમના પુત્રએ ટિકિટની માંગણી કરી છે, કેવો ખુશીનો માહોલ? આનંદ છે અમને બધું। શું કહેશો તમે? ધીરુભાઈ સરવૈયાના પુત્ર છે તેના દ્વારા ટિકિટની માંગણી કરો? બરાબર છે આમ ચોક્કસ આ જે તેમના સમર્થકો છે સમર્થકો સાથે તે અત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને જે લોધિકા વિસ્તાર છે તેમાંથી ટિકિટની માંગણી છે તે કરવામાં આવી છે। તેઓ 2010થી ભાજપ સાથે જોડાયેલા છે અને ટિકિટ મળે તો તેમના પિતા છે તે પણ તેના પ્રચારમાં જોડાશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।